ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्बोधभूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं रामूर्तये ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 36 श्लोक सदा विलुप्तसाक्षित्वं स्वतःसिद्धं न पार्यते अपन्नोतुं घटस्यैव कुशाग्रीयधियात्मनः. સુરેશ્વરાચાર્યજી અત્યારે એસ્ટાબ્લિશ કરી રહ્યા છે કે અહંકાર જે છે એ આત્માનો ધર્મ નથી પણ અનાત્મા એટલે કે અંતઃકરણનો ધર્મ છે. બહુ આ મુખ્ય વસ્તુ છે. આ છેવટનો વિવેક આ જ છે. એની અંદર ઘણો બધો સમય ઘણા બધા શ્લોકો દ્વારા વસ્તુને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે અહંકાર જે છે એ આત્માનો ધર્મ એટલે કે સ્વાભાવિક ધર્મ ન હોઈ શકે. અહંકાર જો આત્માનો સ્વાભાવિક ધર્મ હોય તો પછી મુક્તિકાળે પણ એ રહે જ. જે સ્વભાવ હોય એ ન જાય. એટલે કે ઉષ્ણતા જેમ અગ્નિનો સ્વભાવ છે એ ક્યારેય ન જાય. એવી રીતે વાસ્તવની અંદર આ આત્માનો સ્વભાવ હોય અહંકાર તો પછી ક્યારેય ન જાય. એટલે આત્મા સાથે અહંકાર હંમેશ માટે ચાલુ જ રહે. તો પછી મુક્તિકાળે પણ અહંકાર જ રહે. હવે અહંકાર રહે તો પછી તો અહંકાર એટલે પછી કરતા ભોગતા એટલે કરતા ભોગતાપણું પણ ચાલુ જ રહે મુક્તિકાળે. તો પછી કર્મ બધા ચાલુ જ રહે. તો પછી એના કર્મનો ક્યારેય નાશ જ ન થાય. બરાબર. એટલે કે સંચિત કર્મો રહે. સંચિત હોય તો પછી એમાંથી પ્રારબ્ધ આવે, આગામી કર્મો એ રહે. તો એનો અર્થ એવો થયો કે પછી જન્મ મરણ પણ રહે. તો જન્મ મરણ રહે તો પછી તો મુક્તિ ક્યાં છે? છેવટે મુક્તિ તો તમે કહો કે ભાઈ હવે છેવટે આપણે કે હવે એને વ્યક્તિ આપણે નથી કહેતા વિદેહી મુક્તિ એટલે શું? જન્મ મરણમાંથી મુક્તિ. હવે એને ફરી જન્મ ન લેવો પડે. પણ આ અહંકાર ચાલુ જ રહે એટલે કરતાપણું જ ચાલુ રહ્યું, કર્મય ચાલુ રહ્યા, તો સંચિતય ચાલુ રહ્યા, તો એમાંથી નવું પ્રારબ્ધ, નવો જન્મ વગેરે બધું ચાલુ રહે. એટલે અહંકારને આત્માનો આવો સ્વાભાવિક ધર્મ ન માની શકાય. એટલે તો પછી પૂર્વ પક્ષીએ સજેશન કર્યું. સમજ આ બધું તો ભણાયું છે આ પણ કંઈક 20-25 દિવસ થઈ ગયા એટલે આજે ઘણું બધું હું રિપીટ જ કરવાનો છું ને આમે બહુ મહત્ત્વનો ટૉપિક છે. એટલે પૂર્વ પક્ષીએ પછી સજેશન આપ્યું કારણ કે એણે જ કહ્યું હતું ને અહંકાર આત્માનો સ્વાભાવિક ધર્મ છે. અહંકાર આત્મામાં રહેલો જ છે. જેવી રીતે ઉષ્ણતા અગ્નિમાં છે એવી રીતે અહંકાર આત્મામાં જ રહેલો છે. એ મનનો કે અનાત્માનો ધર્મ નથી, આત્માનો જ ધર્મ છે. એટલે આવું પછી આપણે એને કહ્યું કે આવું ન હોઈ શકે, નહીં તો કર્મ ચાલુ રહે, જન્મ મરણ ચાલુ રહે, આ બધું કહ્યું. એટલે પૂર્વ પક્ષીએ સજેશન કર્યું, સૂચન કે છે આપણે એવું કેમ ન માની લઈએ કે અહંકાર આત્માનો સ્વાભાવિક ધર્મ છે એ તો રહે જ, પરંતુ મોક્ષકાળે આત્મા જે છે એ અહંકારમાંથી મુક્ત થઈ જાય, કર્તૃત્વ વગેરેમાંથી મુક્ત થઈ જાય, જીવભાવમાંથી મુક્ત થઈ જાય. એટલે પછી એને ફરી જન્મ ન લેવો પડે. એટલે કે આત્માનો સ્વાભાવિક ધર્મ હોય છતાંય મોક્ષકાળે જતો રહે.
આવું અને કહે છે આ બધી વસ્તુ શક્ય છે. અમે તમને ઉદાહરણ આપીએ. એટલે કહે છે કે જુઓ, કેરી જે છે, કેરીની અંદર કે કોઈ પણ ફ્રૂટ, પણ કેરી વધારે સારું દૃષ્ટાંત છે. કેરી જ્યારે કાચી હોય છે ત્યારે એની અંદર અમુક પ્રકારના ગુણધર્મો હોય છે. રંગ એક પ્રકારનો, અને એનો ટેસ્ટ નેચરલી ખાટો વગેરે, બરાબર. એની ગંધ પણ અલગ પ્રકારની હોય. ખાટી કેરીની ગંધ અલગ જ હોય. એ તો સમજી જવાય એવું છે. એટલે જ લોકો સૂંઘીને લેતા હોય છે. કેરી ખરીદે ને ત્યારે આમ સૂંઘે અને લાગે કે ના હવે હા પાકી ગઈ છે તો લે. પાકી કેરીની સુગંધ જુદી હોય. એટલે કાચી કેરી જે છે, કે કાચી કેરી એ દ્રવ્ય, એના ગુણધર્મો બધા, રંગ, એનો સ્વાદ, એનો ગંધ બધું ભિન્ન, અને સ્પર્શની રીતે પણ જુદી હોય છે. કાચી કેરી સામાન્ય રીતે કઠણ હોય, સામાન્ય રીતે નહીં, લગભગ કઠણ જ હોય. એટલે કઠણ હોય, પેલી તરફ નરમ પડી વગેરે. ચાલો, એટલે એ કાચી કેરીના આ બધા જે ગુણધર્મો છે, એનો સ્વાભાવિક ધર્મ કાચી કેરીમાં આ જ વસ્તુ બીજે ક્યાંય જોવા ન મળે. કાચી કેરીની ગંધ કાચી કેરીમાં જ જોવા મળે, સફરજનમાં ક્યારેય જોવા ના મળે. કાચી કેરીનો સ્વાદ એ કાચી કેરીમાં જ જોવા મળે. સમજીએ, ખાટો સ્વાદ તો બધાનો હોય છે, પણ હું તમને સાચું કહું, તમે 5 ખાટી વસ્તુઓ છે ને, એનો સ્વાદ અલગ અલગ લેજો. આંખો બંધ કરીને કદાચ તમને કોઈ આપે ને તો તમે સમજી કહી દેશો કે સમજીએ આ ખટાશ તો કેરીની જ છે. હા, લીંબુની ખટાશ જુદી હોય, સમજી, ખટાશ એક જ હોય. એ ભગવાનની કંઈ કરામત છે, ખબર નહીં. અને સફરજન ઘણીવાર ખાટા નીકળે, દ્રાક્ષ ખાટી નીકળે, પણ દ્રાક્ષની ખટાશ એક પ્રકારની હોય છે. એનીવે, એટલે હું જે તમને બતાવી રહ્યો છું ગુણધર્મો કાચી કેરીના, કાચી કેરીમાં જ જોવા મળે, મતલબ એના સ્વાભાવિક ધર્મો થઈ ગયા. બીજે જોવા મળતા હોય તો પછી આપણે કહીએ કે એના સ્વાભાવિક ધર્મો નથી, આગંતુક છે, આ અહીંયા છે ને બીજે છે ને, પણ એવું નથી. એટલે આ બધા સ્વાભાવિક ધર્મો છે. બદલાય છે કે નથી બદલાતા એ આપણને કહે છે. કાચી કેરી દ્રવ્ય, એની અંદર આ બધા ધર્મો, રંગ એનો ને આ રૂપ, રંગ અને સ્પર્શ એનો જુદા પ્રકારનો, અને ગંધ ને સ્વાદ ને એ બધા ધર્મો જે છે, એ ધર્મો એમાં જ રહેલા છે. એના સ્વાભાવિક ધર્મો છે કાચી કેરીમાં. પણ જતા રહે છે કે નથી જતા રહેતા? જ્યારે કેરી પાકે ત્યારે જાય છે ને? હા, જાય છે. બસ એવી રીતે અત્યારે આત્મામાં આ સ્વાભાવિક ધર્મ જ છે, અહંકાર. જ્યારે આત્મા પાકે એટલે આત્માનો મોક્ષ થવાનો હોય ત્યારે એ અહંકારમાંથી મુક્ત થઈ જાય. બરાબર? એવું માની લઈએ કે ના માની લઈએ? આપણે કેવું બિલકુલ બરાબર, બિલકુલ બરાબર. પછી આપણે ધીમે રહીને એને કહ્યું કે જુઓ ભાઈ, વસ્તુ એવી છે, એટલે 35મા શ્લોકમાં આ ઉત્તર અપાઈ ચૂક્યો છે કે અહંકાર આત્માનો જો સ્વાભાવિક ધર્મ હોય અને મોક્ષકાળે આ રીતે જતો રહે, તો જેવી રીતે કેરીમાં તમે દ્રષ્ટાંત આપ્યું કે કેરીમાં આવું જ થાય છે, તો પછી એક વસ્તુ તો નિશ્ચિત તમારે સ્વીકારવી પડે, એ પૂર્વ પક્ષી, શું કે કેરી બદલાય, એ દ્રવ્ય બદલાઈ જાય તો જ એ દ્રવ્યમાં રહેલા સ્વાભાવિક ધર્મ પણ બદલાઈ જાય. દ્રવ્ય જ બદલાઈ ગયું. કાચી કેરી તો જતી જ રહી. હવે પાકી કેરી, ભલે તમે કેરી બોલો, વાત બરાબર છે, પરંતુ કાચી કેરી એક પ્રકારનું દ્રવ્ય છે, અને એમાં રહેલા ધર્મો જે છે એ એક પ્રકારના છે. જ્યારે કેરી બદલાય, પાકી, ત્યારે પછી એનામાં રહેલા સ્વાભાવિક ધર્મો જુદા. એટલે દ્રવ્ય, ધર્મી બદલાઈ જાય તો જ ધર્મો બદલાય. સ્વાભાવિક ધર્મો બદલાય તો જરૂર એ દ્રવ્ય છે એ જ બદલાઈ ગયું. દ્રવ્યનો સ્વભાવ પહેલાં એક પ્રકારનો હતો, હવે દ્રવ્યનો સ્વભાવ બદલાઈ ગયો. એટલે સ્વાભાવિક ધર્મો બદલાય એવું જ્યારે તમે કહેતા હોય પૂર્વ પક્ષી, ઉદાહરણ આપ્યું તમે, તો પછી એ દ્રવ્ય જ બદલાઈ ગયું. એવી રીતે આત્મામાં અત્યારે અહંકાર રહેલો હોય અજ્ઞાન દશામાં, અને મોક્ષકાળે એમાંથી મુક્ત થઈ જાય, એ ધર્મ જતો રહે, અહંકારરૂપી ધર્મ જતો રહે અંદરથી. અહંકાર, પણ અહંકાર ધર્મ એટલે શું? કર્તૃત્વ, ભોક્તૃત્વ, પ્રમાતૃત્વ, જે ગણો તે બધું, અને એ બધું બીજું બધું પણ આપણે અહંકાર એટલે પછી એની અંદર આવે શરીર વગેરેમાં અહમ બુદ્ધિ, એ જ એટલે પછી એ બધા ધર્મો ગણવાના. પુરુષપણું, આ બધા ધર્મો. એટલે આત્મામાં જ આ બધું જણાતું હતું પહેલાં અજ્ઞાન કાળે. હું પુરુષ છું, હું આ છું, હું તે છું,
હું સારો ખોટો ખરાબ, હું દ્રષ્ટા વગેરે, આ જે પણ તમે કહો બધું, હું ભૂખ્યો તરસ્યો, આ બધા ધર્મો એના આત્માના. અહંકાર સ્વાભાવિક ધર્મ, એટલે આ બધા ધર્મો પણ આત્માના સ્વાભાવિક. અને હવે મોક્ષ કાળે આ બધા જતા રહ્યા, તો એનો અર્થ કે આત્મા જ બદલાઈ ગયો હવે. અર્થાત આત્મા બદલાયો, સમયની અંદર બદલાયો. પહેલાં આવો હતો અજ્ઞાન દશામાં, અને હવે આવો થઈ ગયો. તો આત્મા કેવો બની ગયો? નિત્ય કે અનિત્ય? અનિત્ય બની ગયો. જેમ પેલું કેરી અનિત્ય કહેવાય, કાચી હતી ત્યારે એના જે ધર્મો હતા એની અંદર રહેલા એ પાકી કેરીમાં નથી જોવા મળ્યા, તો એ કાચી કેરી જ બદલાઈ ગઈ, પાકી બની. એવી રીતે એટલે આપણે શું કહીએ? કેરી અનિત્ય, ફળ અનિત્ય જ છે, આપણે અમે કહીએ જ છીએ. એટલે એવી રીતે તમે જે દ્રષ્ટાંત આપ્યું એ કંઈક યોગ્ય દ્રષ્ટાંત નથી આપ્યું. એ રીતે તો આત્મા અનિત્ય સિદ્ધ થાય. એટલે પછી 35મા શ્લોકમાં જુઓ, કયું? દૃષિ અનિત્યત્વમ યાત. આત્મા જે છે એ આ રીતે અનિત્યત્વ એટલે મરણ ધર્મ. પહેલાં એક પ્રકારનો હતો, ગયા, હવે બીજો થઈ ગયો. દૃષિ એટલે આ ચૈતન્ય સ્વરૂપ આત્મા જે છે એ વાસ્તવમાં બદલાઈ ગયો. આગમાપાઈ નિષ્ઠત્વાત. કેમ તમે આવું કહો છો? કારણ કે આત્માની અંદર આગમાપાઈ, આગમ એટલે આવવું અને જવું. કારણ કે અત્યારે એ આત્મા જે છે એ આવા પ્રકારના ધર્મ ધરાવનારો, જે અવર જવર કરનારો, કયો? અહંકાર અત્યારે છે અને મોક્ષકાળે ગયો. એટલે આ રીતે આગમાપાઈ નિષ્ઠ એટલે આશ્રય. આવવા જવા રૂપ અહંકાર જે છે, જે આવવા જવાવાળો છે, એવા ધર્મનો આશ્રય બનવાને કારણે વાસ્તવમાં આત્મા અનિત્ય બની ગયો. જેવી રીતે ખટાશ કે લીલો રંગ કે અમુક પ્રકારની ગંધ ધરાવતી કેરી જે છે એ વાસ્તવમાં એમાંથી જ્યારે આ ધર્મો જતા રહ્યા, ખટાશને આ રંગ જતો રહ્યો, રંગ બદલાઈ ગયો, સુગંધ બદલાઈ ગઈ વગેરે, તો પછી આપણે કહ્યું કે એ કેરી જ બદલાઈ ગઈ, કેરી અનિત્ય છે. એવી ને એવી રીતે આ અહંકાર જે છે એ અત્યારે છે ને પછી જતો રહ્યો, એટલે આગમાપાઈ એવી પ્રકારનો આગમાને અવર જવર કરવાવાળા અહંકાર જે છે એનો આશ્રય બનવાને કારણે આત્મા પોતે પણ બદલાઈ ગયો, અનિત્ય થઈ ગયો. એટલે ત્યાં 35મા શ્લોકમાં કહ્યું, ઉપયન અપયન ધર્મ વિકરોતિ હિ ધર્મિણમ. આ આપણે યાદ રાખવાનું. ઉપયન એટલે આવવું, અપયન જવું, ધર્મ આવવા જવાવાળા ધર્મ. નેચરલી કાચી કેરી પડી રહે તો તમે જુઓ, થોડા વખત પછી કહ્યું એ કાચી કેરીની કઠણતા જતી રહે છે, રંગે બદલાઈ જાય છે. આપણા ટોપલીમાં પડ્યો હોય તો પણ બદલાઈ જાય, એટલે આવાર જવાર કરવાવાળો થઈ ગયો ને. એટલે આપણે કહીએ કે એનો આશ્રય એવો જે દ્રવ્ય જે છે, કેરી છે, એ જ બદલાઈ ગઈ એમ. એવી રીતે આ અહંકાર અત્યારે છે, એ અહંકાર બદલાય જ છે ને. અત્યારે હું કહું કે હું આવો છું, તેવો છું, પછી થોડો વખત પછી કે હું આવો છું, તેવો છું, પાછું અત્યારે ભૂખ્યો છું, પછી કહું કે જમી લો તો કે હું હવે સંતુષ્ટ છું, હવે ભૂખ નથી, તરસ નથી, ફલાણું નથી, ઢીકણું નથી, દયાળુ છું અત્યારે કહું, પછી કહું હું ક્રૂર છું. મતલબ અહંકાર જે છે એ અહંકાર એટલા બધા ધર્મોવાળો તો એ બદલાયા જ કરે છે. અને મોક્ષકાળે જતા રહ્યા તો એટલે બદલાઈ જ ગયું, થઈ સંપૂર્ણપણે જતું રહ્યું. તો પછી એનો આશ્રય એવો આત્મા પણ બદલાઈ ગયો, આત્મા અનિત્ય બની ગયો, કેરી જેવો. એટલે આ ઉપયન અપયન ધર્મ વિકરોતી એટલે વિકાર બદલાવે છે. ધર્મિણમ હિ વિકરોતી, ધર્મી જ બદલાઈ ગયો. એ બહુ 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 એ નિયમ યાદ રાખવા જેવો છે. ઉપયન અપયન ધર્મ વિકરોતી ધર્મિણમ. અને એ વેદાંતમાં આપણે વારે વારે વસ્તુ કહેતા હોઈએ છીએ, જો ધર્મ બદલાય વસ્તુના
તો એ ધર્મી છે એ પોતે બદલાઈ ગયો. એટલે જ્યારે પછી સુરેશ્વરાચાર્યજીએ આ કહ્યું કે આ પ્રકારે આત્મા અનિત્ય બની જાય, ત્યારે પૂર્વ પક્ષીએ પછી બીજો પ્રશ્ન ઊભો કર્યો, જે આપણે આ 36મો શ્લોક છે એના પેલું જે સંબંધ ગદ્ય છે એની અંદર કહે છે, અસ્તુ અનિત્યત્વ કમ ઉપાલભે મહી પ્રમાણ ઉપપન્નત્વાત ઇતિ ચેત તન્ન. જ્યારે આવું કહ્યું ને આપણે કે ભાઈ આત્મા અનિત્ય થઈ જાય આ રીતે, તો જો ધર્મો બદલાય તો પૂર્વ પક્ષી તો બિલકુલ નિર્લજ્જ કે છે, શું કહે છે, અસ્તુ અનિત્યત્વ. હા, એ તમારે પકડી રાખીને શું કહ્યું, આત્મા નિત્ય તેવું શા માટે પકડી રાખો છો વેદાંતિ? આપણે સિદ્ધ કરીએ છીએ આટલું સરસ રીતે, પ્રમાણથી સિદ્ધ કરીએ છીએ, તર્કથી સિદ્ધ કરીએ છીએ, લોજિકથી સિદ્ધ કરીએ છીએ, તો પછી સ્વીકારો વસ્તુને. તમે એ પકડી રાખો કે આત્મા નિત્ય છે એવું તો કંઈ રખાતું હશે. અસ્તુ અનિત્યત્વ, ભલે ને આત્મા અનિત્યમાં શું છે, તકલીફ શું છે? એટલે આપણે સ્વીકારવું જોઈએ કે આત્મા અનિત્ય છે. એટલે અને પ્રમાણ ઉપપન્નત્વ, એટલે આ વસ્તુ આમ એટલે તમે જુઓ તો જે તર્ક પ્રમાણ છે, તર્કથી સિદ્ધ કર્યું ને. તર્ક શું કે અહંકાર આત્માની અંદર રહેલો છે, અને અહંકાર જે છે એ અજ્ઞાન કાળે છે અને આત્મામાં જ રહેલો છે, આત્માનો સ્વાભાવિક ધર્મ. અને મોક્ષ કાળે આત્મા પાક્યો, એટલે મોક્ષ કાળે આત્મા જે છે વાસ્તવમાં હવે અહંકારથી મુક્ત બની ગયો. અને એટલે વાસ્તવની અંદર આત્મામાં પણ આ રીતે પરિવર્તન આવી ગયું. એના કારણે એના ધર્મો જે છે, આત્મા જે આશ્રય છે, ધર્મી જે છે એ જ બદલાઈ ગયો. કારણ કે ધર્મો બદલાય છે તો પછી એના સ્વાભાવિક ધર્મ જ બદલાઈ જતા હોય તો પછી એનો સ્વભાવ બદલાયો, એનો અર્થ એવો થયો. તો પછી આત્માનો સ્વભાવ બદલાયો, પહેલાં એક પ્રકારનો હતો અહંકારવાળો, હવે અહંકાર વગરનો થઈ ગયો. તો સ્વીકારી લેવાનું કે આત્મા આ રીતે બદલાય છે, અનિત્ય છે. એટલે કે આવું આપણે સિદ્ધ કર્યું. કમ ઉપાલભે મહી, કોણ, પૂર્વ પક્ષી કહે છે, કોણ આ વસ્તુ આપણે જે આ રીતે સિદ્ધ કરી એમાં કોણ દોષ બતાવી શકશે? કોઈ ન બતાવી શકે. અને મને સ્વીકારી લેવાનું એમ પ્રમાણ ઉપપન્નત્વાત, કારણ કે આપણે પ્રમાણથી સિદ્ધ કર્યું, તર્ક પ્રમાણથી. અને તર્ક મેં તમને કહ્યું પ્રમાણે અહંકાર આત્માનો સ્વાભાવિક ધર્મ, અહંકાર બદલાય છે માટે આત્મા પણ બદલાય છે, અને આત્મા આ રીતે અનિત્ય છે. આ રીતે આપણે જે સિદ્ધ કર્યું સ્વીકાર લેવાનું. આચાર્ય કહે છે ઇતિ ચેત, જો તમે આવું આર્ગ્યુમેન્ટ કરતા હોય પૂર્વ પક્ષી, તન્ન, આ વસ્તુ સ્વીકારી શકાય એવી નથી કે આત્મા અનિત્ય છે. આચાર્ય એ વસ્તુ 36મા શ્લોકની અંદર પછી બતાવે છે કે આત્મા કેમ અનિત્ય નથી. સદા વિલુપ્ત સાક્ષિત્વમ સતસિદ્ધમ ન પાર્યતે અપન્નોતુમ ઘટસ્યૈવ કુશાગ્રિયધિ આત્મનઃ. એટલે સુરેશ્વરાચાર્યજી કહે છે અહંકાર બદલાઈ રહેલો છે, એ બરાબર છે, આપણા અનુભવથી વસ્તુ સાચી છે કે અહંકાર બદલાય છે, પણ સાક્ષી જે છે એ બદલાતો નથી. એ જે આત્મા જે છે એ તો સાક્ષી છે ને, એ બદલાતો નથી. એ પણ આપણો અનુભવનો વિષય છે. બોલો. અને એ વાસ્તવની અંદર અર્થાત સ્વતઃસિદ્ધમ, એ સાક્ષી જે છે એ અહંકાર બદલાઈ રહેલો હોય ત્યારે પણ સાક્ષી બદલાયા વગરનો છે, નિત્ય છે. એ વસ્તુ સ્વતઃસિદ્ધ છે, એને તમે નકારી જ નહીં શકો. એટલે એ દૃષ્ટિએ વાસ્તવમાં અહંકાર આત્માનો ધર્મ ન રહ્યો. કારણ કે અહંકાર તો બદલાઈ રહેલો છે, પણ આત્મા બદલાતો નથી, તો પછી એ અહંકાર આત્માનો ધર્મ નથી. નિશ્ચિત. જો ધર્મ બદલાતો હોય પણ ધર્મી ન બદલાતો હોય તો એ ધર્મ ખરેખર એ ધર્મનો આશ્રય જ જુદો છે. જે બદલાય છે માટે ધર્મ બદલાય છે. એ ધર્મનો આશ્રય આત્મા ન હોઈ શકે. કારણ કે જો ધર્મ જ બદલાઈ જતો હોય, જેનો સ્વાભાવિક ધર્મ, કે એટલે આત્માનો સ્વાભાવિક ધર્મ જ આવી રીતે હોય એવો કે જે બદલાયા કરતો હોય, તો પછી આત્મા બદલાઈ જ જાય. પણ અહંકાર બદલાય છતાંય સાક્ષી ન બદલાય. મેં તમને હમણાં સિદ્ધ કરીને બતાવી દઈએ. તમારા અનુભવમાં શ્રુતિ વાક્ય છે એમ કરીને અમારે છટકી નથી જવું. કોણ કહે છે આત્મા નિત્ય છે? કારણ કે શ્રુતિ કહે છે. એવું કોઈ ન સ્વીકારે. પણ કહીએ કે તમારા અનુભવની અંદર જ અમે તમને બતાવીએ કે જુઓ આ રહ્યો સાક્ષી જે બદલાયા વગરનો છે. તો હવે શું કરશો પછી તમે? અહંકાર બદલાય છે તો બધાના અનુભવનો વિષય છે.
બને છે. અહંકાર અત્યારે કરતા છે, પછી ભોગતા છે, અહંકાર પછી પ્રમાતા, બદલાયા જ કરે છે. અને અહંકાર એટલે વળી પછી આ શરીર મન બુદ્ધિ સહિતનો અહમ. શરીર બદલાય એટલે કે અહંકાર બદલાય. હું ઘરડો થયો, હું યુવાન ને હું આવો, હું ભૂખ્યો છું, તરસ્યો છું, હું સારો છું, ખરાબ છું, હું આવો છું, દયાળુ છું, ફલાણું છું, ક્રોધી છું, આ છું, તે સતત એ એક અહમ એવો છે જે સતત આ રીતે બદલાયા જ કરે છે. બરાબર, એ અનુભવનો વિષય છે, બરાબર જ છે. અહંકાર બદલાય છે, બરાબર જ છે. પણ એનો આશ્રય આત્મા છે. તમે એમ કહો છો માટે આત્મા બદલાઈ ગયો, અનિત્ય છે, એ વસ્તુ નથી. આત્મા તો નિત્ય છે. તો પછી આ અહંકાર જે છે એ આત્માનો સ્વાભાવિક ધર્મ ન હોય. એ અહંકાર વાસ્તવમાં એનો આશ્રય એ અનાત્મા જ હોવો જોઈએ. અને એ બદલાતો હોય તો જ આ વસ્તુ બદલાય. એટલે એ આપણે બતાવીએ છીએ અત્યારે આપણા અનુભવમાં સિદ્ધ. આપણે તો ભણી ગયા છીએ, પરંતુ ફરી એકવાર હું સાક્ષી નિત્ય છું વગેરે વસ્તુ સરળતાથી સમજી જવા એવી છે. આત્મન અવિલુપ્ત સાક્ષિત્વ. આત્મન સાક્ષિત્વ, આત્માનું સાક્ષીપણું એટલે કે આત્મા જે સાક્ષી છે અવિલુપ્ત. અવિલુપ્ત એટલે બદલાયા વગરનો સાક્ષી છે. એ વસ્તુ અમે તમને હમણાં બતાવીએ છીએ. અને સ્વતઃસિદ્ધમ. સ્વતઃસિદ્ધમ એટલે એ સ્વયં સિદ્ધ છે, અર્થાત એમાં એને પડકારી શકાય એવું નથી. સદા સ્વતઃસિદ્ધમ. સતત ખાલી તમારી નજર એના તરફ નથી જતી, એ અહમ તરફ. એ મુશ્કેલી છે. તમારી નજર અહંકારમાં જ સ્થિત થઈ ગયેલી છે. અજ્ઞાનને કારણે અહંકારને જ આત્મા માનો છો. અને સાચો આત્મા જે છે એ પ્રત્યેક અહંકારની અંદર જ બદલાતા રહેલા અહંકારની અંદર જ બેઠો છે. પરંતુ એ તમારે ધ્યાનમાં નથી આવતું. અમે તમારું ધ્યાન દોરીએ છીએ. પણ એ સતત સિદ્ધ છે. એને સિદ્ધ કરવાની જરૂર જ નથી, ખાલી એના તરફ ધ્યાન આપવાની જરૂર છે. સદા સતત સિદ્ધમ એટલે હંમેશ માટે. અર્થાત સાક્ષી અર્થાત સાક્ષી જે આત્મા જે સાક્ષી જે છે એ વાસ્તવમાં સદાય એનું સાક્ષીપણું એ જ રહે છે, એ સતત સિદ્ધ છે. અને એટલે આપણે હવે વસ્તુને સમજી લઈએ ફરી એકવાર કે જ્યારે તમે અહમ શબ્દ વાપરો છો, હું શબ્દ વાપરો છો, ત્યારે ક્યારેક એ અહમની અંદર એ અહંકારનો નિર્દેશ કરતો હોય છે. અને ક્યારેક અહમ શબ્દ વાપરો છો ત્યારે એ અહમ સાક્ષીનો નિર્દેશ કરતો હોય છે. આવું છે. એટલે આપણા પ્રયોગ, આપણા અનુભવમાં જ આ વસ્તુ રહેલી છે. એટલે એ વસ્તુ હવે બતાવે છે. જ્યારે અનુભવનો અહમ પહેલાં જુઓ, અહંકાર ક્યાં ક્યાં હોય છે. તો અત્યારે જે અનુભવી રહ્યા છીએ, જેમ કે અત્યારે હું તમને પૂછું તમે કોણ છો, તો સ્વામીજી અમે તમને જોઈ રહ્યા છીએ, અમે સાંભળી રહ્યા છીએ, અમે શ્રોતા છીએ, દ્રષ્ટા છીએ. બરાબર. તમે શું કહેશો મને? હું શ્રોતા છું, દ્રષ્ટા છું. અનુભવ અત્યારે એ અનુભવનો આ શું? અહંકાર. કેમ અહંકાર? તમે શ્રોતા દ્રષ્ટા 24 કલાક અને 365 ને 70 વર્ષ રહો છો? ના. એ તો અત્યારે અમે શ્રોતા છીએ અને દ્રષ્ટા છીએ. પછી હવે હું પૂજા કરતા હોઉં તો તમે કરતા બની જશો. હું તો પૂજા કરનારો છું કે કરનારી છું, જે પણ હોય. એટલે હમણાં તમે દ્રષ્ટાના રૂપમાં, પરમાત્માના રૂપમાં ચાલો, અને પછી તમે કરતાના રૂપમાં, પછી તમે નાસ્તો કરવા બેઠા, પૂજા કરી, ભોગતાના રૂપમાં. એટલે આ તો આ અહમ કયો છે? અહંકાર બદલાય છે. એટલે અત્યારે અનુભવમાં, વર્તમાનમાં, બરાબર છે ને? એટલે હું પૂજા કરું છું, વર્તમાન. હું અત્યારે તમને જોઈ રહ્યો છું, સાંભળી રહ્યો છું, વર્તમાન. હું નાસ્તો કરું છું, વર્તમાન. એટલે વર્તમાનની અંદર અનુભવાતો આ અહમ જે છે એ અહંકાર છે, બદલાય છે. બરાબર છે? આ તમારો અનુભવ છે જ. પછી બીજી વસ્તુ, અને એ અત્યારે આ જે અહમ છે એમાં એના વિશેષ ધર્મો છે. અત્યારે દ્રષ્ટાપણું છે, શ્રોતાપણું છે, પછી કર્તાપણું છે, પછી ભોગતાપણું છે, બધું વિશેષ ધર્મવાળો. આ વિશેષ ધર્મવાળો આ જે અહમ છે એ અહંકાર જ છે. અને એ આ સમયે આવો છે. બરાબર ને? હું શું કહું છું? હું અત્યારે દ્રષ્ટા છું. એટલે આ દેશ અને તમારા કોઈ સ્થાનમાં તમે જ્યાં બેઠા હો ત્યાં, હું આ સ્થાને, આ કાળે દ્રષ્ટા છું, તમે કહેશો મને. અને એ દ્રષ્ટાપણું, હું જોઉં છું, સારી રીતે તમને, હું સાંભળું છું. એટલે વિશેષતા ખરી ને? હું જોઉં છું, સાંભળું છું, જોવાની વિશેષતા.
સાંભળવાની વિશેષતા, દ્રષ્ટાપણું વિશેષતા, શ્રોતાપણું વિશેષતા, એ અહમમાં વિશેષતા છે આ બધી. એટલે દેશ, એક દેશમાં વર્તમાન કાળ અને વર્તમાન અમુક પ્રકારના ગુણધર્મો, આ પ્રકારનું દ્રષ્ટાપણું, શ્રોતાપણું ધરાવતો અહમ, એ અહંકાર છે. બરાબર છે. અત્યારે તમે જ્યાં બેઠા છો એ સ્થાનમાં, આ સમય, અત્યારે આપણો જે પણ સમય થયો હોય, આ સ્થાને, આ કાળે અને આ વિશેષો ધરાવતો, દ્રષ્ટાપણું, શ્રોતાપણું ધરાવતો અહમ, એ જે અહંકાર. હવે એટલે આ વર્તમાન અનુભવવાળો અહમ, એ અહંકાર. હવે ભૂતકાળમાં જાઓ. જેમ કે ગઈકાલે તમે કોઈક બીજા સ્થાનમાં બેઠા હો, જુદો સમય હોય નેચરલી, અને એ વખતે તમે દાખલા તરીકે કોઈકની સાથે વાત કરતા હો કે સ્વામીજી ગઈકાલે હું અમારા ઘરે સાંજે આ વ્યક્તિ આવેલા અને હું એમની સાથે 1 કલાક વાત કરતો. હવે એ કયો અહમ, જે તમે ખાલી ભૂતકાળ તરફ જ બતાવો છો. ભૂતકાળની અંદર ગઈકાલે, ભૂતકાળ એટલે એક સમય, સાંજે 7:30 સ્વામીજી, ગઈકાલે સાંજે 7:30 ફલાણા ભાઈ, તમે જાણો છો સ્વામીજી એમને, એ આવેલા ગઈકાલે ને મારા ઘરે બેઠા હતા, અમે 1 કલાક વાતો કરી. એમ કરીને તમે અહમનો નિર્દેશ કરો છો, ભૂતકાળના અહમનો નિર્દેશ કરો છો, ગઈકાલના અહમનો નિર્દેશ કરો છો. અમુક દેશમાં, અમુક કાળવાળા અને અમુક ગુણધર્મોવાળા. બરાબર. એ કયા ગુણધર્મો? હવે તો તમે વાતચીત કરો છો એટલે તમે એ વખતે વક્તા, તમે એમને સાંભળતા હશો, અને વાતચીતમાં તમને તમારા મનની અંદર અનેક પ્રકારની વસ્તુઓ ઉત્પન્ન થતી હશે. ક્રોધય આવ્યો હોય ને કદાચ એની વાતથી હસવું આવ્યું હોય ને બધું. એટલે એ અહમ કયો છે, જે આ બધી પ્રકારની વિશેષતાવાળો, એક દેશમાં, એક કાળમાં અને અમુક વિશેષતાવાળો અહમ ભૂતકાળમાં, એ પણ અહંકાર. કારણ કે એ બદલાય છે. કેવી રીતે બદલાય છે? હવે એ આજે છે, અત્યારે તમે વાત કરનારા છો નથી, અત્યારે તમે એ જ જગ્યાએ બેઠા છો ના, ગઈકાલે કદાચ તમારા ઘરમાં બેઠા હો તો તમે કંઈક સોફા પર બેઠા હો બીજે, અત્યારે જ્યાં બેઠા હો ત્યાં તમે કોઈક તમારા સ્ટડી રૂમની અંદર બેઠા હો. બરાબર છે. એટલે એ સમય તો ગયો ભાઈ. અત્યારે તો સવારના 7:30 થયા છે અને તારીખે બદલાઈ ગઈ છે. એટલે ગઈકાલનો દેશ, ગઈકાલના સમયે અને અમુક પ્રકારની વિશેષ ધરાવતો અહમ, ભૂતકાળનો અહમ, એ જે છે એ કયો અહમ છે? સ્મૃત અહમ. કારણ કે અત્યારે તમે આવી મને કહી રહ્યા છો કે સમજી ગઈકાલે આવેલા અને એમની સાથે વાત થઈને એ દરમિયાન મને બહુ મજા આવી, અથવા તો મને બહુ ગુસ્સો ચડ્યો, જે પણ. એટલે એ વિશેષતાઓવાળો એ દેશ, એ કાળમાં મર્યાદિત, એ સ્મૃત અહમ, સ્મૃતિ, રિમેમ્બર્ડ. ભૂતકાળ એ જુદો. અત્યારે તમે છો એ જુદા દેશમાં, જુદો કાળ અને જુદી વિશેષતાવાળા દ્રષ્ટા છો, શ્રોતા છો. અને હું જેમ બોલું એમ તમને કદાચ સમજો કે આ વસ્તુ સ્પષ્ટ થતી હોય તો તમને મજા આવતી હોય, અથવા ન સ્પષ્ટ થતી હોય તો મૂંઝવણ અંદર થતી હોય કે સ્વામીજી બોલે છે પણ કંઈક સમજાતું નથી, અથવા હું બોલી રહ્યો હોઉં પણ તમને બરાબર સંભળાતું ના હોય તો તમને અંદર એ થાય, તકલીફ થાય. એટલે આ અહમ જુદો છે અત્યારે, સમજી ગયા? એટલે ભૂતકાળનો અહમ સમજો બરાબર, અને આ વર્તમાનનો અહમ, બંને અહંકાર જ છે નેચરલી. બરાબર ને? એ અહમ જે ગઈકાલે હતો એ જુદો હતો, અત્યારે અહમ આ જુદો છે, અમુક વિશેષતાવાળો છે. અમુક સમય, આ સમયે અત્યારે બેઠા છે વર્તમાનમાં, અને વર્તમાન દેશ, જે પણ દેશ તમે જ્યાં બેઠા હો ત્યાં. એટલે વાસ્તવની અંદર આ બંને અહમ અહંકાર છે. પરંતુ તમારો અનુભવ તો આટલો તો છે જ કે જે હું ગઈકાલે સાંજે 7:30 વાગે સોફા પર બેસીને, લિવિંગ રૂમના સોફા પર બેસીને જે વ્યક્તિ સાથે વાત કરતો હતો, એ જ હું અત્યારે આ સમયે આ સ્થાનમાં બેસીને સાંભળી રહ્યો છું. એનો અર્થ એવો થયો કે આ બંને બદલાતા અહંકારની અંદર એક અહમ એવો છે જે એવો ને એવો છે, જે ગઈકાલે હતો એ જ અત્યારે છે. એનો અર્થ એવો થયો
કે એ અહમ પર દેશની અસર નથી. એ તો સોફા પર હતો ને અત્યારે લિવિંગ રૂમ, અત્યારે આ સ્ટડી રૂમમાં બેઠો છે. એ ગઈકાલે પણ હતો સાંજે 7:30 વાગે, એ હમ અત્યારે પણ બેઠો છે. એટલે કાળની અસર નથી એના ઉપર. પેલો સ્મૃત અહમ ગઈકાલવાળો હતો એ તો ગયો અહંકાર. પરંતુ હું એમ કહું કે એ જ હું જે ગઈકાલે આ રીતે વાત કરતો હતો ફલાણા સાથે આ સોફા પર બેસીને સાંજે 7:30 વાગે, એ જ હું અત્યારે સાંભળી રહ્યો છું. ત્યારે એ અહમ, એક બીજો જે અહમ છે, એના પર ન તો દેશની અસર છે, તો ત્યાંય હાજર છે ને અહીંયા હાજર છે. મતલબ કે દેશમાં મર્યાદિત નથી. એ ગઈકાલે પણ હાજર હતો ને અત્યારે પણ હાજર છે. મતલબ કાળની મર્યાદાથી બહાર નીકળી ગયેલો છે. અને પેલો અમુક વિશેષતાવાળો હતો, વાત કરતો હતો, સાંભળતો હતો એમની વાતને, એના કારણે અમુક પ્રકારની લાગણીઓ મનમાં ઉત્પન્ન થતી હતી. એ પ્રકારનો અહમ હતો. અત્યારે તમે દ્રષ્ટા છો, શ્રોતા છો, અને હું કહી રહ્યો છું ત્યારે તમે જુદા પ્રકારની લાગણીઓ અનુભવો છો. તો વાસ્તવની અંદર એની વિશેષ ધર્મો, જે ગઈકાલના ધર્મો તો અત્યારે નથી, બરાબર ને? તો એ અહમ વાસ્તવની અંદર ખરેખર ધર્મોથી પણ રહિત છે. દેશ, કાળ અને બધા જે ગુણો ધર્મથી રહિત આ અહમ છે. નથી એના પર દેશની અસર, નથી એના પર કાળની અસર, કે નથી એના પર કોઈ વિશેષતા કે ગુણની અસર. કારણ કે એ ગુણો જતા રહે તોય હું અહમ છું જ હજુ અત્યારે નવા ગુણધર્મોવાળો છું, એમ કહીએ આપણે. વળી એ ગુણધર્મો જતા રહેશે તો પછી બીજા ગુણધર્મોવાળો. અથવા તમે હજુ થશે કે જે અત્યારે તમે સામે બેસીને સાંભળી રહ્યો છો સ્વામીજી, એ જ હું ક્લાસ પૂરો થયા પછી પૂજા કરીશ કે નાસ્તો કરીશ, કે ત્યારે નાસ્તો કરશો ત્યારે તમારો જુદો જ, તમે એમ એ વખતે એમ નહીં કહો કે હું દ્રષ્ટા છું, ક્લાસનો દ્રષ્ટા છું, શ્રોતા છું, એવું કહેશો નહીં કહો. અત્યારે નાસ્તો કરી રહ્યો છું, આનંદ કરી રહ્યો છું, જે પણ નાસ્તો કરી, જુદો અહમ, જુદા ગુણધર્મોવાળો. એટલે પરંતુ આટલું તો તમારા મનમાં છે કે આ હું અત્યારે જે બેઠો છું એ જ હું પછી નાસ્તો કરીશ. તો એના પર અત્યારના ગુણધર્મો તો એ જતા રહેવાના છે, નવા ગુણધર્મો. તો એનો અર્થ એવો થયો કે વાસ્તવમાં એ અહમ પર ગુણોની અસર નથી, કારણ કે આ ગુણધર્મો જતા રહેશે તો પણ એ અહમ તો રહેવાનો જ છે. એટલે એનો અર્થ થયો કે અહમ નિર્ગુણ છે. અહમ દેશની મર્યાદાથી પર છે, કાળની મર્યાદાથી પર છે, અને કોઈ વિશેષ ગુણો વાળો પણ નથી, એની મર્યાદા નથી. નહીં તો એ ગુણો જતા રહે તો હું જતો રહું. અહંકાર ગુણોવાળો છે. ગઈકાલનો અહમ જે છે એ હવે જતો રહ્યો છે, અત્યારે નવો અહમ છે, પરંતુ એ તો અહંકાર. પરંતુ એમ કહું કે હું ગઈકાલે જે બેઠેલો એ જ હું અત્યારે બેઠો છું, તો પછી દેશની અસરે નથી રહી, કાળની અસરે નથી રહી, કાળની મર્યાદા નથી રહી, અને કોઈ ગુણોની મર્યાદા નથી રહી. એ તો ગુણો ગયા. ગઈકાલે વાત કરતો હતો ત્યારે તમે જુદા જ પ્રકારના હતા. અત્યારે તમે બેઠા છો એક સ્ટુડન્ટ તરીકે બેઠા છો. કાલે તમારા કોઈ મિત્ર આવે એની જોડે વાત કરતા હોય ત્યારે તમારો ટોન જુદો હોય, બધું જુદું હોય. કદાચ એની વાત સાંભળતા હો તો તમે જુદા હો. અત્યારે તમે સાંભળી રહ્યા છો ત્યારે એક શ્રદ્ધા અને એક પ્રકારની તમે જાણે સ્ટુડન્ટ છો એ રીતે તમે સાંભળી રહ્યા છો. કાલે એની વાત સાંભળતા હતા ત્યારે તમે જુદી રીતે સાંભળતા હતા, એક મિત્ર તરીકે સાંભળતા હતા. સમજો વસ્તુ બરાબર. એટલે હવે એ તો રહ્યો જ નથી ને એ ગુણધર્મ, મિત્રતાવાળો અહમ. એ પ્રકારના ગુણધર્મો અત્યારે છે જ નહીં કોઈ. એટલે વાસ્તવની અંદર આ અહમ જે છે, જે વાસ્તવમાં ગઈકાલે હતો એ જ અત્યારે હું છું. મતલબ કે એ અહમ એવો છે કે દેશ, કાળ અને ગુણોની અસર વગરનો છે. એનું નામ સાક્ષી. ન દેશની મર્યાદા, ન કાળની મર્યાદા, ન ગુણધર્મોની મર્યાદા, ગુણધર્મો વગરનો. બરાબર. કારણ કે એ આત્મા ગુણો, અમુક પ્રકારના ગુણોવાળો હોય તો પછી એ ગુણો ન દેખાય તો આત્મા જતો રહે. કારણ કે એ ગુણોવાળો જ છે, એનો સ્વભાવ છે. એ ગુણો ગયા તો પછી આત્માએ ગયો. જેમ કે કાચી કેરીના ગુણધર્મો હતા, સ્વાભાવિક ધર્મો હતા. એ સ્વાભાવિક ધર્મો ન રહ્યા તો કાચી કેરી એ નથી રહી, એમાં તો પાકી છે, જુદા ગુણધર્મોવાળી. એટલે વાસ્તવની અંદર આ બધા ગુણધર્મો અહમમાં જણાય છે, એ વાસ્તવમાં જતા રહે તો પણ જો અહમ રહેતો હોય તો મતલબ કે એ ગુણો વગરનો છે. માટે સાક્ષી વાસ્તવની અંદર શાસ્ત્ર કહે છે, સામે બધું ચોપડીઓમાં રહેલું છે, કોઈ અમારા અનુભવમાં નથી આવતો સાક્ષી. આ શું છે? ત્યારે આવું તમે હજારો વાર બોલ્યા હશો કે સ્વામીજી ગઈકાલે હું જે વાત કરતો, તો ખાલી યાદ કરાવું છું તમને
કે ગઈકાલે જે અહમ આ રીતે વાતચીત કરતો હતો, આમ હતો, આ સ્થાનમાં કદાચ તમે બહાર ગયા હો તમારા મિત્ર સાથે ને બીજી જગ્યાએ જઈને બેઠા હો, તો સમય જુદો, કાળ દેશ જુદો, ગુણધર્મો જુદા, એ એ તો ગયો. તો પછી એ અહંકાર. પરંતુ એ જ ગઈકાલે વાત કરનારો અત્યારે તમને સાંભળી રહ્યો છે એમ, તો એ અહમ જે છે એ વાસ્તવની અંદર સાક્ષી છે. માટે આત્મા અનુભવનો વિષય નથી. સાક્ષી, સ્વામીજી હું સાક્ષી ભાવમાં છું, એ સાક્ષી ભાવ એ આત્માનો છે જ નહીં. આત્મા તો નિત્ય સાક્ષી છે. જે દેશની અસર નથી એના ઉપર, દેશની અસર નથી એટલે સમજો બરાબર. મતલબ એક દેશમાં મર્યાદિત નથી એનો અર્થ શું થયો? તમે મને કહી શકો આટલા વર્ષોના અભ્યાસ પછી, એક દેશ પૂરતો ન હોય, એ બીજા દેશમાંય હોય, ત્રીજા દેશમાંય હોય, ચોથા દેશમાંય હોય. હું અત્યારે જે આ સ્ટડી રૂમમાં બેસીને સાંભળી રહેલો છું, એ જ હું હવે ડાઇનિંગ ટેબલ પાસે જઈને નાસ્તો કરીશ જુદા દેશમાં, જુદા કાળે. આ કાળમાંય છે, એ કાળમાંય છે, આ દેશમાંય છે, પેલા દેશમાં છે. તો એ અહમ કેવો હોય? જે એક દેશથી મર્યાદિત ના થતો એ અહમ કેવો હોય? આ જ સાક્ષી આત્મા પૂર્ણ છે, અનંત છે, સર્વવ્યાપી છે. દેશની મર્યાદા ન હોવી એટલે કે વાસ્તવમાં લિમિટલેસ. મર્યાદા, લિમિટ આ કાળે છે અને પછીના કાળે એ છે, મતલબ કાળની પણ મર્યાદા નથી. તો એ આત્મા કેવો હોય? ટાઈમલેસ. સમજી ગયા? નિત્ય. હા. અને ગુણધર્મ વગરનો, ગુણધર્મ વગરનો, ગુણો વગરનો નિર્ગુણ સાક્ષી આત્મા. અહમસ્મી સ્વતઃસિદ્ધ. આ તો સ્વયં સિદ્ધ છે. આ તમારા જ અનુભવનું મેં વેદાંતિ તરીકે વિશ્લેષણ કર્યું. સાક્ષી અનુભવનો વિષય નથી, સાક્ષી અનુભવી જ રહેલા છો, ખાલી તમારું ધ્યાન નથી. તમે બદલાતા અહમને જ વાસ્તવમાં આત્મા માની લીધેલો છે. સાક્ષી આત્માના અજ્ઞાનના અભાવમાં આ અહંકાર જે બદલાઈ રહેલો જે છે એ અહમને સાચો અહમ માની લીધેલો છે. અને એના કારણે પછી તમે તમારી જાતને અનિત્ય કહો છો, જન્મ મરણ વગેરેવાળો કહો છો. તમે વાસ્તવમાં સર્વદેશ, સર્વકાળ અને સર્વગુણોથી પર છો. અને બ્રહ્મ કહેવાય. જે દેશ, કાળ અને ગુણોની મર્યાદા વગરનો, એને જ બ્રહ્મ કહેવામાં આવે છે. એટલે આપણને એમ કે બ્રહ્મ અનુભવનો, સ્વામીજી બધું ભણીએ છીએ બહુ, પણ બ્રહ્મ અનુભવનો વિષય નથી. બ્રહ્મ અનુભવનો વિષય નથી એવી જો તમારા મનમાં ખ્યાલ હોય અને દ્રઢ થયેલો હોય તો આ જન્મમાં વેદાંત કામ નહીં કરે. પતી ગયું. નવા જન્મમાં જોયું જશે. આ મનમાંથી કાઢી નાખવાની બહુ જ જરૂર છે કે બ્રહ્મ અનુભવનો વિષય નથી રહ્યો. જો બ્રહ્મ અનુભવનો વિષય નથી તો કદી અનુભવનો વિષય નહીં બને, કારણ કે અનુભવનો વિષય જ નથી. બધા અનુભવોની અંદર હાજર છે. અહંકાર બધા જ અનુભવોમાં રહેલો છે. અહંકાર હું વગર ક્યાં કયો અનુભવ હોય? એટલે અહંકાર તો અનુભવમાં અહંકાર તો રહેલો જ છે. એ અહંકારની અંદર જ આ બદલાયા વગરનો અહમ સતત બેઠેલો છે. ખાલી તમારે નજર નાખવાની જરૂર છે. બરાબર છે? ગઈકાલે જે અહમ હતો, જે હું હતો, એ જ હું અત્યારે છું. મતલબ ગઈકાલના અનુભવમાં હું તો હાજર હતો, અત્યારના અનુભવમાં હાજર છું. હમણાં કલાક પછી નાસ્તો કરીશ ત્યારે આ અહમ રહેવાનો છે. એટલે કે પ્રત્યેક અહંકારની અંદર, બદલાતા અહંકારની અંદર એ બદલાયા વગરનો સાક્ષી બેઠેલો જ છે, તમારા અનુભવમાં જ છે. ખાલી તમારું ધ્યાન હું અહંકારથી સાક્ષી તરફ લઈ જાઉં છું, બસ આટલું છે. અનુભવનું વિશ્લેષણ યોગ્ય રીતે કરવું એનું નામ વેદાંત છે. અનુભવની નવી કોઈ વસ્તુના અનુભવની વાત કદી વેદાંત કરતું જ નથી. અને એવી અનુભવની વાત હોય તો એને શરણે જતાં પહેલાં વિચાર કરજો. કારણ કે કોઈકના અનુભવની વસ્તુ, અલૌકિક વસ્તુ તમારા અનુભવની વિષય ન પણ બને. માટે કોઈ કહે કે બ્રહ્મ તો આવું છે ને તમે પણ અનુભવો, હું મેં અનુભવ્યું છે. વિચાર કરજો તમારું જીવનને ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં. એટલે વાસ્તવની અંદર જે વસ્તુ તમારા પોતાના જ અનુભવમાં છે પણ તમારા ધ્યાનમાં નથી,
ભૂલ થઈ ગયેલી છે અહંકારને આત્મા કહેવાની, કારણ કે વાસ્તવિક સાક્ષી આત્મા તમે છો એની તમને સમજ નથી. એ પણ હાજર જ છે અનુભવમાં. ઇનફેક્ટ આપણે જોવાના છીએ કે એના વગર અહંકાર રહી શકે નહીં. અહંકાર એટલે વાસ્તવની અંદર અંતઃકરણ ચેતન બનતું બન્યું. ગઈકાલે પણ મેં તમને કહ્યું, અને એ ચિદાભાસથી યુક્ત અહંવૃત્તિ પછી વ્યાપી ગઈ બધી જ ઇન્દ્રિયો વગેરેની અંદર એ વ્યાપી ગયો. અને આ રીતે અહંકાર એક વ્યક્તિ તરીકે એ ક્યાં શક્ય છે આત્મા વગર? તમે મને કહો, ચિદાભાસ ચૈતન્ય વગર ક્યાં શક્ય છે? સૂર્યનું પ્રતિબિંબ સૂર્ય વગર કેવી રીતે શક્ય બને? એટલે વાસ્તવની અંદર અહંકારનું સ્વતંત્ર અસ્તિત્વ જ નથી. અહંકાર છે તો આત્મા છે, પણ આત્મા વાસ્તવની અંદર આ સાક્ષી આત્માનું તમને વાસ્તવમાં પરિચય નથી થયો. અનુભવાય છે, અનુભવમાં છે, પણ તમારી નજર નથી, તમે એને ઓળખ્યો નથી. બસ, ઓળખાયેલો અહમ સાક્ષી છે, અનુભવાયેલો અને સ્મૃતિમાં રહેલો અહમ અહંકાર છે. ગઈકાલનો અહમ ખાલી, બરાબર છે, ગઈકાલે અનુભવેલો, ગઈકાલના અનુભવમાં રહેલો, સાંજના અનુભવમાં અહંકાર. અત્યારે અહંકાર, અત્યારે અનુભવાતો, હું દ્રષ્ટા શ્રોતા એ રૂપમાં તમે અનુભવી રહ્યા છો, બરાબર. તે અહમ પણ અહંકાર, ગઈકાલવાળો પણ અહંકાર, બરાબર ને. એટલે સ્મૃત અહમ અહંકાર, અત્યારના વર્તમાન અનુભવમાં રહેલો અહમ અહંકાર. પરંતુ તે જ એ જ હું અત્યારે બેઠો છું કે અત્યારે છું, તો વાસ્તવમાં એ ઓળખાયેલો, રેકગ્નાઇઝડ કહેવામાં આવે છે. એના માટે શબ્દ વાપરાય છે પ્રત્યભિજ્ઞા, જેમાં પ્રત્યક્ષ અનુભવમાં અને સાથે સાથે સ્મૃતિ બંનેને જોડીએ. જે ગઈકાલે હતો એ જ હું અત્યારે, એ દેશકાળ ગુણોની મર્યાદા વગરનો સાક્ષી, એ જ વાસ્તવમાં ઓળખાયેલો અહમ છે, રેકગ્નાઇઝડ. કોગ્નિશન એટલે વાસ્તવની અંદર અત્યારે અનુભવવાનો, અને પેલો રિમેમ્બરન્સ. એટલે પ્રત્યક્ષ અને સ્મૃતિ ને ભેગા કરો ત્યારે પ્રત્યભિજ્ઞા બને. પ્રત્યક્ષ અત્યારે આ પ્રત્યક્ષમાં રહેલો, સ્મૃતિ ગઈકાલવાળો, ભેગા કરો અને એમાંથી ઓળખાણ આપણને થાય. આ એક અહમ એવો છે કે જે વાસ્તવની અંદર એ અહંકારમાં જ બેઠેલો અહમ વાસ્તવમાં એવો છે જે ખરેખર દેશ કાળ અને ગુણોની મર્યાદા વગરનો છે. અને આ રીતે કોઈ પણ ઓળખાણની અંદર તમે હંમેશા ભૂતકાળ અને વર્તમાનને જોડતા હો છો. કોઈ પણ, દાખલા તરીકે હું તમને કહું કે મેં તમને ઓળખ્યા એટલે શું? મેં તમને ઓળખ્યા એટલે શું? ભૂતકાળમાં તમને હું મળેલો હતો, એ જ તમે છો, આ નામ ઓળખાણ, બરાબર છે. હું તમને જોઈ રહ્યો છું એ નહીં, હું તમને ઓળખું છું. હું તમને જોઉં છું વર્તમાનમાં, અહંકાર. કદાચ ભૂતકાળમાં મળ્યા હો, બરાબર, પણ તમને હજુ ખબર નથી પડી, કારણ કે બદલાઈ ગયા હો. કોઈક વ્યક્તિ સામે તમારી જે છે, મારા જેવી વ્યક્તિ 30-30 વર્ષ પહેલાં મળે તો સમજી તમને વાળ હતા ને આવા હતા ને તેવા હતા, અને અત્યારે હવે મળો તો કે આ સ્વામી બન્યું જ છે એવું. કેનેડામાં એક ભાઈ જે છે, જેમને હું વર્ષો પહેલાં એમના ઘરે ભિક્ષામાં, એટલે એક તો ભિક્ષા નહીં, કારણ કે હું સંન્યાસ વગેરે હતો નહીં, બ્રહ્મચારી પણ નહોતો, પણ એ વખતે પેન્ટ શર્ટવાળા, એ વખતે સ્વામીજી જોડે ભિક્ષામાં સ્વામીજી ભિક્ષામાં, પણ અમે જમવા માટે ગયા હતા એમની સાથે. એમણે ઘરે સત્સંગ રાખેલો, અને પછી તો એવું કેટલી વાર આશ્રમમાં આવતા, પુષ્કળ કામ કરતા, સાથે કામ કરતા, બધું જ. એ વ્યક્તિને હમણાં હું કેનેડા જઈને આવ્યો ને પછી એમની દીકરી કેનેડામાં છે, તો દીકરીએ મારો ફોટો એમને મોકલ્યો કે આ સ્વામીજી ભૂતકાળના ફલાણા નામે વાળા, ઓળખો છો પપ્પા, ઓળખો છો? એમ કરીને પૂછ્યું કે નથી ખબર પડતી મને તો, મેં એમને કદી જોયા કે આ નામવાળી વ્યક્તિનું મળે, ઉંમર લાયક થઈ ગયા છે પિતાજી. એટલે ભૂતકાળ એટલે મને શું થયું, આપણે શું કહીએ, એણે સ્વામીને જોયા, બરાબર છે, એ તો એ વર્તમાન,
પરંતુ એ એમ નથી બોલતા કે મેં એમને ઓળખ્યા. ઓળખાણ માટે શું કરવું પડે? હા, 30 વર્ષ પહેલાં આશ્રમમાં અમે જે સાથે કામ કરતા હતા એ જ આ છે. બરાબર છે? તો મતલબ એ દેશ ગયો, હવે તો એ કાળ ગયો, અને એ પ્રકારના ગુણધર્મોવાળો, પેન્ટ શર્ટવાળો વગેરે એ અમુક પ્રકારના વાળવાળો ગયો. બરાબર? વર્તમાનમાં જુદા દેશ કેનેડામાં, એટલે એ દેશ એ કાળ ને અમુક પ્રકારના આ પ્રકારના ગુણધર્મોવાળો સંન્યાસી વગેરે, આ બેને જોડવા હોય તો શું કરવું પડે? એ દેશ એ કાળ એ ગુણધર્મોને જરા બુદ્ધિમાંથી સહેજ દૂર કરવાના, આ દેશ આ કાળ અને આ પ્રકારના ગુણધર્મોને પણ સહેજ દૂર કરવાના, અને પેલી વ્યક્તિ જે છે એને ઓળખવાની. બરાબર ને? જે બદલાઈ નથી. એટલે દેશકાળ ગુણધર્મોથી રહિત વાસ્તવમાં આ ઓળખાણ, એવી અહમની ઓળખાણ કે એવી અન્યની ઓળખાણ, બંને રીતે આ રીતે થઈ શકે. એટલે ખાલી તમારે વેદાંતને પચાવવા માટે શું કરવાનું હોય છે? તમારા જ અનુભવની અંદર જે સાક્ષી બેઠો છે એ તરફ નજર કરતા રહો. તમે વ્યવહાર કરો અહંકાર જાગ્રત પુરુષ તરીકે ભલે ને, અને એમાં એ તો બદલાયા જ કરે છે. જાગ્રત પુરુષમાં પુરુષ એટલે જાગ્રત અવસ્થામાં તમે આમ એક અહમ બદલાયા જ કરે છે. મૂળમાં હતા, હવે મૂળમાં નથી, આમ છે તેમ છે, હવે પહેલાં ભૂખ્યા હતા, હવે ભૂખ જતી રહી, હવે આ છે તે છે, હવે અત્યારે ક્રોધી છો કે ફલાણા આવા છો તેવા છો, કંઈ પણ જે પણ આપણે બદલાયા કરે છે. જાગ્રત પુરુષ અહંકાર બદલાયા કરે છે, પરંતુ વાસ્તવની અંદર એ સવારે જે હું ક્રોધી હતો એ જ હું અત્યારે શાંત છું. સમજો? તો એનો અર્થ એવો થયો કે એ ગુણધર્મ ક્રોધીપણું અને એ દેશ સવાર ગઈ, એ ક્રોધીપણું ગયું, ધર્મ ગયો. એ દેશ કદાચ બીજે ક્યાંક બેસીને તમને ક્રોધ થયો હોય, ઓફિસમાં બેસીને દાખલા તરીકે, તો ઓફિસે અત્યારે નથી, ઘરમાં બેઠા છો, તો અત્યારે સ્થાન બદલાઈ ગયું, કાળ બદલાઈ ગયો છે, સાંજ પડી ગઈ છે, અને ગુણધર્મો ગયા. એ ક્રોધીપણો હવે નથી, અત્યારે શાંત બેઠો છું, તો હવે જુદા ગુણધર્મોવાળો. એનો અર્થ એવો થયો કે વાસ્તવની અંદર એ અહમ જે છે, જેને તમે ઓળખો છો આ રીતે કે સવારવાળો અહમ જેવો ક્રોધી હતો એ જ હું અત્યારે શાંત છું વગેરે વગેરે, એ જે ઓફિસમાં હું હતો એ અત્યારે હું ઘરમાં છું, સવારે જે હતો એ જ હું અત્યારે સાંજે છું. મતલબ કે એક અહમ એવો છે જેના પર દેશકાળ અને ગુણધર્મોની અસર નથી. બસ આ સાક્ષી છે. અને એ સાક્ષી વગર સ્વતઃસિદ્ધ છે. એ સાક્ષી વગર અહંકારનું અસ્તિત્વ જ ક્યાં છે? બરાબર ને? એટલા માટે દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં આચાર્યએ બહુ સરસ રીતે કહ્યું, પ્રાગ સ્વાપ સમિતિ પ્રબોધ સમયે યહ પ્રત્યભિજ્ઞાયતે. પ્રાગ સ્વાપ સમિતિ, અસ્વાપસમ પ્રાગ, અસ્વાપસમ પ્રાગ, પ્રબોધ સમયે. પ્રબોધ સમય એટલે જાગ્રત સમય. જાગો ત્યારે તમને ખાતરી છે કે જે અહમ સૂતો હતો, જેણે કશો અનુભવ ન કર્યો કે અજ્ઞાનનો અનુભવ કર્યો, આનંદનો અનુભવ કર્યો, એ જ અહમ અત્યારે હવે જાગ્યો છે. અથવા તો એનાથી આગળ જે હું સુવા ગયો હતો એ જ હું જાગું છું. બરાબર છે? એટલે આ અહમ કેવો છે? પેલો સુષુપ્ત પુરુષ તો ગયો, હવે તે જાગ્રત પુરુષ છું. એણે જે અનુભવ કરેલો એ અનુભવના વિષયો નથી અત્યારે, હવે જુદા જાગ્રત જગતના અનુભવના વિષયો છે. એટલે વાસ્તવની અંદર એક અહમ એવો છે કે જે આ બધી અવસ્થાઓમાં બદલાયા વગરનો, અવસ્થા એટલે બધી કાળની અવસ્થા જ કહેવાય. અને પ્રત્યેક કાળની અવસ્થા દેશમાં પણ ભિન્ન, અને ગુણધર્મો પણ જુદા જુદા. જાગ્રત પુરુષના ગુણધર્મો જુદા પ્રકારના. જાગ્રત અહંકાર જુદો જ છે. કેમ જાગ્રત અહંકાર ક્યાંથી જુદો? જાગ્રત અહંકારમાં તમે કોને આત્મા કહો છો, કોને અહમ કહો છો? જોઈ લો સ્થૂળ શરીર. જાગ્રત પુરુષ તો એટલીસ્ટ આટલું તો ખરું ને, હું જાગો છું સ્વામીજી, હું તમે સામે તો બેઠો છું, આ તો કોણ છે? એ પુરુષ, સ્થૂળ પુરુષ, સ્થૂળ શરીરને તમે અહમ કહો છો. અર્થાત સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર સહિતનો અહમ આ જાગ્રત પુરુષ. સ્વપ્નની અંદર સ્થૂળ શરીર જતું રહ્યું તો હવે એ અહંકાર જુદો છે. ત્યાં
અને તમે કહો કે ના ત્યાં હું તો એક પુરુષ તરીકે જ મને જોતો હતો એટલે મેં આવો અનુભવ કર્યો, આમ કર્યું તેમ કર્યું, બરાબર. પણ આ શરીર તો નહીં જ ને. આ શરીર કેવી રીતે સ્વપ્ન અવસ્થામાં ગયું? હે, આ શરીર કેવી રીતે ગયું? આવું શરીર ગયું એમ કહો, પણ છે તો જુદું જ ને નેચરલી. આ શરીર તો નથી જ. એટલે વાસ્તવની અંદર એ અહંકાર જુદો છે. અને એટલા માટે સપન પુરુષ કહીએ છીએ આપણે, જે સપન જગતનો અનુભવ કરે છે. આ જગતનો નહીં, જુદો છે. જુદા શરીર મન બુદ્ધિ સાથે તાદાત્મ્ય છે, વગેરે વગેરે. એટલે આ રીતે વાસ્તવની અંદર આ અહંકાર બદલાતો રહે ત્યારે પણ જે હું જાગતો હતો એણે જ સ્વપ્ન જોયું, એ જ સૂઈ ગયો અને એ જ હું જાગું છું. આ અહમ કયો છે? જેને કોઈ અવસ્થા મર્યાદિત કરી શકતું નથી, જેને કોઈ કાળ મર્યાદિત કરી શકતું નથી. નિત્ય આત્મા છે, મરણ ધર્મા નથી ભાઈ, એને જન્મ મરણ જ નથી. એ સદાય સાક્ષી છે, બધી અવસ્થાઓનો સાક્ષી, એ અવસ્થાઓમાં રહેલા અહંકારનો સાક્ષી. એના પર જ બધું ટકેલું છે, બરાબર ને? આપણે ગઈકાલે જોઈ જ ગયા છે, યાદ કરાવું છું તમને. જાગ્રત પુરુષ ચૈતન્ય વગર ક્યાં છે? જાગ્રત જગત ચૈતન્ય વગર ક્યાં છે? જાગ્રત જગતનો અનુભવ ચૈતન્ય વગર ક્યાં છે? સાક્ષી વગર ક્યાં છે? જોઈ લો. એટલે આ રીતે ઓકે. એટલે એક ખાલી બીજો, આમ તો તમે સમજી જ ગયા છો. એટલે આ ભૂતકાળનો અહંકાર ગઈકાલવાળો કે અને અત્યારનો અહમ જુદા છે સ્વામીજી, બરાબર છે, એ અહંકાર. એટલે એને જ્યારે આ રીતે ભેગા કરીએ કે ખરેખર એક અહમ એવો રહેલો છે જે આ બંનેથી પર છે એવું જાણવા માટે અને ઓળખવા માટે આપણે પેલા ગઈકાલનો દેશ કાળ અને ગુણધર્મોને બાજુએ રાખીએ અને અત્યારના દેશકાળ અને ગુણધર્મોને બાજુએ રાખીએ, ત્યારે જ આપણે એને ઓળખી શકીએ અથવા એને ભેગા કરી શકીએ. એટલે વાસ્તવની અંદર આ બુદ્ધિમાંથી આપણે એમને દૂર કરીએ છીએ. અત્યારે અનુભવી રહેલા છો, પરંતુ એ ગઈકાલવાળી જ વ્યક્તિ છે એવું જાણવું હોય તો ગઈકાલની વ્યક્તિ નો એનો ડ્રેસ કદાચ જુદો હોય, આ જુદું હોય, બધું એ સ્થાન જુદું હતું, જ્યાં તમે મળ્યા હતા એ સ્થાને જુદું હતું. ગઈકાલનો સમય જતો રહ્યો છે. એટલે તમારા મનમાંથી ગઈકાલવાળો અહમ જેની સાથે દેશકાળ અને અમુક ગુણધર્મોવાળો હતો એને જાણે તમે આમ બાજુએ કરો, ત્યારે તમે ઓળખી કાઢો કે હા એ જ ભાઈ છે. ઘણીવાર લોકો એટલા બધા ડ્રેસ બદલે, હેરસ્ટાઇલ બદલા કરતા હોય, સતત રૂપરંગ બદલ્યા કરતા હોય, મેકઅપ કરતા હોય, આ કરતા હોય, તો તમે થોડા દિવસ પછી મળો તો પણ કદાચ ના ઓળખી શકો. પોસિબલ છે. ચશ્માની ફ્રેમે અનેક પ્રકારની રાખતા હોય. એટલે એકવાર તમને મળે ત્યારે ગોગલ્સ પહેરીને આવે અને પછી બીજી વાર મળે ત્યારે સાદા ચશ્મા પહેરીને આવે ને. અનેક રીતે લોકોને ગમતું હોય છે ને બધું આમ જુદા દેખાવું હરરોજ. એટલે વાસ્તવમાં આવું કરતા હોય કદાચ તમે ન ઓળખો, પણ પછી તમે જુઓ કે હા બરાબર છે, એ ડ્રેસ પહેરેલો, એ સમય અને એ કાળે જે મળેલા, હા એને બાજુએ રાખવું તો હા હવે ખબર પડે છે કે આ એ જ વ્યક્તિ છે. એનું એ જ નજરમાં રહે તો તમે ન ઓળખી શકો, કારણ કે બદલાઈ ગયેલો છે. અત્યારના અહંકાર બદલાઈ ગયેલો છે. અત્યારનો જુદો ડ્રેસ એમનો જુદો છે, હેરસ્ટાઇલ જુદી છે, ગોગલ્સ પહેરેલા છે. એટલે વાસ્તવની અંદર બંને દેશ, બંને કાળ અને અત્યારનું વર્તમાન કાળે વર્તમાન રૂપવાળા અને વર્તમાન સમય એની બાજુએ રાખો ને પેલા ભૂતકાળના દેશ કાળ અને એને રંગરૂપવાળા છે એને જુદા રાખો, ત્યારે તમે ઓળખી જાઓ કે હા વ્યક્તિ એ જ છે. એનો અર્થ એવો થયો કે વાસ્તવમાં ઓળખાણ માટે, અહમની સાચી ઓળખાણ માટે આ બદલાતો અહંકાર જે છે એ વાસ્તવની અંદર એને અલગ રાખો તો જ એ સાક્ષી ઓળખાય છે. એટલે કે સાક્ષી વાસ્તવમાં સાચો અહમ જે છે, જે આ અહંકારનો પણ આશ્રય છે, એ દેશકાળ અને ગુણધર્મો વગરનો છે. એટલે ભૌતિક રીતે એને જુદું ના કરી શકાય. એને એવું ના કહેવાય તું ગોગલ્સ કાઢી નાખ, અથવા હેરસ્ટાઇલ તારી એવો દિવસવાળી છે કે નહીં એ હેરસ્ટાઇલ લઈ આવે, એવું કશું ના કહેવાય. એને ડ્રેસ એણે પહેર્યો છે એમ ના કહેવાય કે દૂર કરો. ઇન શોર્ટ સમજો એ બૌદ્ધિક રીતે વાસ્તવની અંદર તમે એને તારવી લો છો, બૌદ્ધિક રીતે એને દૂર કરો છો.
ભૌતિક રીતે નહીં, ફિઝિકલી નહીં, ત્યારે ઓળખી જાઓ તમે કે હા એ જ મારો મિત્ર જેની સાથે મેં થોડા દિવસ પહેલાં વાત કરી વગેરે. અર્થાત જે ઉપર છલ્લો જે હતી વસ્તુઓ એને દૂર કરી. કેમ ઉપર છલ્લો સમજી? વ્યક્તિ તો એનો એ જ છે ને ભાઈ. વ્યક્તિએ પહેરેલો વેશ તો ઉપર છલ્લો જ કહેવાય ને. અને દેશ કાળે ઉપર છલ્લા એ તો જતા રહ્યા, એ દેશ અને કાળે જતો રહ્યો, અને અત્યારનો દેશ કાળે જઈ રહ્યો છે જ નહીં. એટલે એ દેશકાળ અને જે તે ગુણધર્મો છે તો ઉપર છલ્લા છે. એ વ્યક્તિ જે છે એ બદલાયા વગરનો છે, એ તમે જરૂર ઓળખી શકો. એ આપણે સ્વયં દેવદત્તા વગેરે ઉદાહરણ આપીએ જ છીએ, એ જ આ દેવદત્ત છે વગેરે વગેરે. જાણીએ એટલે હું એક નથી વાત કરતો. એટલે આ રીતે ચેન્જલેસ એ અહંકારની અંદર વાસ્તવમાં જેને તમે અહમ કહો છો, અર્થાત આ સ્થૂળ શરીર મન બુદ્ધિ સહિતનો અહમ જે કહો છો એ સાચો અહમ નથી. સાચો અહમ તો છે આ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અર્થાત મન બુદ્ધિ વગેરેમાંથી મુક્ત થઈ ગયેલો, એમાં એનાથી પર, એનાથી અતિરિક્ત જે છે જે બદલાયા વગરનો છે. અને અહમ કહો તો બદલાતો અહમ છે. એમાં ડ્રેસે આવી ગયો ને બધું આવી ગયું, એ તો આ બદલાતો અહમ છે. વાસ્તવમાં સાચો અહમ તો બદલાયા વગરનો છે. એટલે બદલાતા અહંકારની અંદર બેઝિસ, કોમન ફેક્ટર જે છે એ જ સાચો અહમ છે, સાક્ષી છે, બદલાયા વગરનો છે. જે નથી એના પર દેશની અસર, નથી કાળની અસર. ગઈકાલનો અહંકાર હતો, ગઈકાલે જે અહંકાર હતો એમાં એ અહમ બેઠેલો હતો સાક્ષી. ત્યારે તો ઓળખ્યા કે ગઈકાલવાળા જ આ છે, અથવા હું જે ગઈકાલે વાત કરતો હતો એ જ હું અત્યારે તમને સાંભળું છું વગેરે. જે પણ અન્યની વાત હોય કે પોતાની વાત હોય. અન્યની વાત એ ઉદાહરણ તરીકે, અહમની વાત આપણે જ્યારે કરી ત્યારે આપણે આપણી વાત કરી રહ્યા છીએ, અહંકાર અને સાક્ષીને વચ્ચેનો વિવેક કરી રહ્યા છીએ. એટલે આ રીતે વાસ્તવની અંદર આ બદલાતા અહંકારની અંદર તમે વિચાર કરો ને, આજની તારીખ, આજના દિવસમાં તમે જે એક્ટિવિટી કરવાના હો, પ્રવૃત્તિ, એ પ્રવૃત્તિની અંદર તમે જોઈ લો કે પછી હું આ કરવાનો છું, પછી હું આ કરીશ, પછી હું જમવા બેસીશ, પછી હું આ વાંચવા બેસીશ, પછી હું આ કરીશ. એનો અર્થ એવો થયો, વાંચનારો આવશે ને જશે, જમનારો આવશે ને જશે નેચરલી, અને પૂજા કરનારો આવશે ને જશે. કે પૂજા કરનારો 24 કલાક થોડા. એટલે આ હું પૂજા કરનારો, હું વાંચનારો, હું જમનારો, હું આવું ફોન કરનારો, આ તો આ બદલાતા છે. પણ હું જ વાત કરીશ, હું જ પૂજા કરીશ, હું જ આ કરીશ, તો એ હું અહમ એવો છે જે બદલાયા વગરનો છે. સમજી ગયા? એ અહમ એવો છે જે બદલાયા વગરનો છે. એનો અર્થ એવો થયો કે જાગ્રત પુરુષ તરીકે, જાગ્રત પુરુષ એટલે કે અહંકાર તરીકે તમે વિવિધ પ્રવૃત્તિઓ કરતા હો. ખાવાની એટલે ભોગતા તરીકે, કરતા તરીકે, એની અંદર જે વાસ્તવમાં બેઠેલો છે એ બદલાતા અહમની અંદર, અહંકારની અંદર જે બેઠેલો છે એ અહમ તો બધી વિશેષતાઓથી પર છે, કર્તૃત્વથી પર છે, ભોક્તૃત્વથી પર છે, અને પ્રમાતૃત્વથી પર છે વાસ્તવની અંદર. અને બધા જ દેશ, બધા જ કાળે કદાચ જમવા માટે કોઈના ઘરે જાઓ તો તમે હું જમનારો, મેં જેણે હમણાં પૂજા કરી એ જ હું સાંજે એમના ઘેર જમવા જઈશ. ત્યારે એ અહમ એવો થયો કે જે બદલાતો નથી. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ ધીસ. સાક્ષીને ઓળખવાની આનાથી અન્ય કોઈ રીત નથી. બહુ આચાર્યએ સ્પષ્ટ દક્ષિણાવર્તી સ્તોત્રમાં કરી દીધું. સાક્ષી ક્યારેય તમે આ રીતે એને જ્ઞાનનો વિષય, અનુભવનો વિષય નહીં બનાવી શકો. બધા જ અનુભવ કરી રહેલા અહંકાર, જુદા જુદા રૂપે અનુભવ કરી રહેલા અહંકારની અંદર, બદલાતા અહંકારની અંદર જે બદલાયા વગરનો એના સાર રૂપે, એના સત્ય રૂપે જે બેઠેલો છે, એના આશ્રય રૂપે બેઠેલો છે, જે અહંકારના સાક્ષી રૂપે બેઠેલો છે, એ જ બ્રહ્મ છે. નથી એના પર દેશની અસર, નથી કાળની અસર. દેશની મર્યાદાથી પર, અમર્યાદિત, અનંત, કાળની મર્યાદાથી પર, વાસ્તવમાં અમરણ ધર્મા, નિત્ય, અને સર્વગુણોથી પર નિર્ગુણ. એ જ વાસ્તવમાં તમે છો, તમારું સાચું સ્વરૂપ છે.
ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.